મજામાં મારી સાથે કોઈ જાય છે હાલો નાસ્તો કરવાનો તો ગોવિંદભાઈ નાસ્તો કરી દરેક મારા ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મિત્રો તળાજા વિસ્તારની અંદર વિક્રમભાઈ બારિયા ખૂબ સારું કામ કરે છે સેવાનું. જેમ કે હું કરું છું એમ જ આ વિસ્તારની અંદર તળાજા વિસ્તારમાં કામ કરે છે. નિરાધાર વ્યક્તિને મદદ કરવી, કરિયાણાની કીટ આપવી, મકાન બનાવવાનું ખૂબ સારું કામ કરે છે. આપ સૌને હું વિનંતી કરું છું કે મિત્રો જેવો મને સહયોગ સપોર્ટ કરો છો તેવી રીતે જ આપણા વિક્રમભાઈ બારિયાને ખૂબ સપોર્ટ કરો, કારણ કે જેથી જરૂરિયાતમંદના વ્યક્તિ છે ત્યાં સુધી પહોંચી શકે. જય માતાજી. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં છો. મારી સાથે જો ગોવિંદભાઈ છે બજાણિયા. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં. અવાજ અને ને અત્યારે આપણા તળાજા પંથકમાં પધાર્યા છે આ ડ્રાઈવર સાહેબ છે. ડ્રાઈવર સાહેબનું નામ ભૂલી ગયો, વારીસભાઈ અને ગોવિંદભાઈ બજાણિયા. અને અત્યારે અમે તળાજાથી ઊંચડી ગામે જઈ રહ્યા છીએ. જે ઊંચડી ગામમાં 3 થી 4 પરિવારને આપણે કરિયાણાની કીટ આપવાની છે. એ સાંઈ બાપુના વરદ હસ્તે કરિયાણાની કીટના દાતા છે સાંઈ બાપુ. આપણે એના હસ્તક આપણે કરિયાણાની કીટ દેવાની છે. અને બાપુ આવી શકે એમ નહોતા, કારણ કે રમઝાન મહિનો હમણાં પૂરો થયો અને ઈદ હતી, અને ઈદના હિસાબે બાપુ એમપી ગયેલા છે એમના પરિવારને પાસે. તો ગોવિંદભાઈ બજાણીયાને અત્યારે આપણી પાસે તળાજા મોકલી દીધા છે. તો આપણે હું અને ગોવિંદભાઈ અને આરીફભાઈ ત્રણે સાથે મળીને અત્યારે જો ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ જે લોકો પરિવાર હોય એમને ફૂલની પાકડી રૂપે 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવા જઈ રહ્યા છીએ. તમે શું કહેશો ગોવિંદભાઈ? બસ સમગ્ર ગુજરાતના દરેક સમાજના ભાઈઓને એક વિનંતી કરું છું કે તમારા આજુબાજુ વિસ્તારની અંદર કોઈ આવા નિરાધાર પરિવાર હોય એમને આથાશક્તિ પ્રમાણે ફૂલની પાકડી મદદ કરો. સાથે બીજી વિનંતી કે જે જરૂરિયાતમંદ વ્યક્તિ એવો હોય છે કે કોઈ દુઃખમાં પીડાતો હોય છે, કોઈ ઘણી બધી એવા ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એ લોકોને આપણે મદદ કરીશું અને એક કહેવત છે ને કે દરિયામાંથી હાથ પકડીને બહાર લાવીશું તો ચોક્કસ એક એમને નવી જિંદગીનું જીવનદાન મળશે. આવો મારો મેસેજ છે. ભલે તો આપણે અત્યારે વિડીયોને અહીંયા વિરામ આપી અને મળવી આપણે ઊંચડી ગામમાં જઈને. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે ઊંચડી ગામે આ માજીના ઘર આપણે ઘર બનાવી દીધું. તમને યાદ હોય તો એ ઘર હું હમણાં તમને થોડી વારમાં બતાવું. પણ માજીને નવું ઘર બનાવી દીધું ને તોય હજી જૂના ઘરમાં રહે છે, બીજાના ઘરમાં ઓસરીમાં રહે છે. ચાલો એમનું તમને નવું ઘર બતાવી દો. તો આ એમનું નવું ઘર છે, સરસ મજાનું કરી દીધું છે. હાલ કનેક્શન આવી ગયું છે. આ નવા મકાન છે એમના, જે આપણે બધાએ સાથે મળીને સર્વ સમાજના સહયોગથી માજીને આપણે ઘર બનાવી દીધું હતું. આ ઘર છે ને સરસ મજાનું થઈ ગયું ને એમ. આપણે આ માજીનું ઘર બનાવ્યું હતું. જે માજીનું નામ ભૂલી ગયા આપણે, પેલા શું નામ? ગૌબેન કરીને નામ છે. આ ગૌબેનના ઘરે આપણે જો અત્યારે આવી ગયા. ગૌબેન, તમારું નવું મકાન બની ગયું, તમે કેમ છો? એમ કરિયાણું પડ્યું કે ખાલી થઈ ગયું? ખાલી થઈ ગયું છે એમ ને. અત્યારે કરિયાણાની જરૂરિયાત છે. તો આપણે ઓલા સાંઈ બાપુ આવ્યા હતા, તમને ખ્યાલ છે રાત્રે મળવા? હા, તો સાંઈ બાપુ તરફથી તમને છે ને 3 મહિના ચાલે ને એટલું કરિયાણું અર્પણ કરવામાં આવશે અત્યારે, બરોબર? રાજી છો એનથી? તો તમે શું કહેશો સાંઈ બાપુને? હે, અત્યારે તમને કરિયાણાની કીટ આપે રહ્યા સાંઈ બાપુ, તમને તમે શું રૂડ આશીર્વાદ આપો? કોઈ વાત કરો. કેમ છો બા? મજામાં? આ આપણા વિક્રમભાઈ બારિયા એમને તમારું ઘર બનાવી દીધું, કેટલી ખુશી થઈ એમ? પેલા તો ઘણી બધી તકલીફ પડતી, કારણ કે ઘર રહેવા માટે નતું ચોમાસામાં. અત્યારે તો ઘર બનાવી દીધું છે. મહિને કરિયાણાની કીટ પણ આપી જાય છે. એમ ને?
કંઈ કામકાજ હોય તો એમને કહેવડાવજો વિક્રમભાઈ. તો અને સાંઈ બાપુ તરફથી 3 મહિનાની કરિયાણાની કીટ તમને આવી છે, અત્યારે આપીએ છીએ. અરે મારી, હું તમારો દીકરો છું બાપ. ભલે ભલે ભલે, સીતારામ 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 સીતારામ. તો બાકી રાજી છો ને તમે? એમ ને નળ કનેક્શન પાણીનું બધું આવી ગયું ને અહીંયા? હવે ક્યાંય ભરવાની જવું પડે ને આખું? એમ ને દેખ ભલે, સારું હાલો. નાખ્યું છે તો રાત્રે અમિત પરી છે, એક કટુ લેતા આવજો. અત્યારે જો ગોવિંદભાઈ બજાણી આવી ગયા છે આપણા તળાજા શહેરની અંદર, થોડોક બા આ બાજુ આવી જાઓ. હા, અને 3 મહિનાનું કરિયાણું અર્પણ કરી રહ્યા છે સાંઈ બાપુ હસ્તક, જે કરિયાણાના દાતા છે આપણે સાંઈ બાપુ. એટલે પછી એમને આ કરિયાણું આપ્યું અને 25 કિલો ઘઉં આપ્યા છે, 5 કિલો તેલ છે, સાથે સાથે 3 મહિનાનું કરિયાણું આપણે અર્પણ કરવામાં આવ્યું છે માજીને. આ તમામ કરિયાણાના દાતા સાંઈ બાપુ તરફથી આપવામાં આવ્યું છે. પહેલા ઘર નહોતું અને વિક્રમભાઈએ તમારું ઘર બનાવી આપી, લોકો જોડે બહુ જ એમને મદદ કરી છે અને ખૂબ સારું કામ કરે છે. એમને તમારો દીકરા જેમ થઈને દીકરો થઈને તમારું ઘર બનાવી દીધું છે. એટલે પહેલા તો આપણે એમનો ખૂબ ખૂબ હું પણ આભાર વ્યક્ત કરું છું અને દિલથી તમારો સાહેબ આભાર વ્યક્ત કરું છું. આભાર. બીજા નંબરમાં કે હાલ મહિને મહિને નોંધ તમારી કરે છે અને તમે એક નહીં અનેક પરિવારોને, એટલે ખૂબ ખૂબ એમનું ખૂબ સારું સેવાનું કામ. હવે હાલ તમે શું કામકાજ